હવે અહીંયા કાકી મારે ચટણી બનાવે છે ખાંડેલી એમ. હા હો. હું નાખ્યું એમાં? એમાં નાખ્યું લીલું લસણ, સૂકું લસણ, મરચાં, હમ. ધાણા ભાજી, આદુ, હા જીરું, હા આખું જીરું, આખું જીરું. મરચાં, ધાણા ભાજીના ગાંઠિયા જ નહીં હા ખાતા. એ નાખ્યા ને ધાણા ભાજી નાખી બે. તો કા કુણા કુણા ગાંઠિયા દેખાય છે. અમે તો બીજું કામ કરતા હતા તો એ ચટણી બનાવવા માંડ્યા. આ કુસકુમાને બહુ ભાવે ને એટલે અમે કાલ તો અમારે વહી જાવું નાની માં યાદ કરે ને ચટણી ખાતો ખાતો નાની માં કરતા ગયા એવું લીંબુ કા લીંબુ તો પહેલા. લીંબુ પેલું હા હા લીંબુ જાજુ ખાંડ ન નાખીએ આપણે સમજાય ખાટી 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 ને તીખી. મિક્સરમાં કાઢી પણ આના જેવી મજા ન આવે આખી પાખી મજા આવે. આખી પાકી મજા આવે ખાંડવામાં વાર લાગે થોડીક. મજા આવે. હા ખાંડેલી ખાવાની મજા મજા આવે. મિક્સરમાં તો હું એક આટો ફેરવો તરત થઈ જાય. આવે આના જેવો સ્વાદ આનો થોડો આવે. સ્વાદ ન આવે. એકદમ ખાંડી ખાંડીને એનો રસ કાઢ્યો હોય આપણે ટેસ્ટ લાગે એમ. આ મૂકી રેસીપી આની રેસીપી તો નાની માએ બનાવીશ પણ એ ના મારા બા તો નાખે મૂકે એમાં માનવીની દાણા. માનવી દાણા એ ખાંડ ને માનવીની દાણા ને બધું જ નાખે. આ એમને બનાવીશ ખાલી એમને એમ આ એમ નામે મજા આવે એમને ખાવાની મજા આવે.